ગુજરાતમાં છેલ્લા 1.5 મહિનામાં શું માંજલપુરના ધારાસભ્ય યોગેશ કાકા એટલે કે યોગેશભાઈ પટેલ અને બીજા મોહનસિંહ રાઠવા. મોહનસિંહ રાઠવા એક વાર નહીં, બે વાર નહીં, પરંતુ સતત 11 વખત એ ધારાસભ્ય બન્યા છે અને એ સમાજ માટે ખૂબ જ એમણે કામ કર્યું છે. એટલે કે કહી શકાય કે જે આ 1.5 મહિનામાં જે ખોટ પડી છે, જે બે દિગ્ગજ નેતાઓ ભારતીય જનતા પાર્ટીએ જે ખોયા છે, એ ખોટ ક્યારે પણ આ પૂરાવાની નથી. જ્યાં મિત્રો યોગેશ કાકા અને મોહનસિંહ રાઠવા વડોદરા શહેરના એક પ્રખ્યાત દિગ્ગજ પત્રકાર સાથે આપણે વાતચીત કરી હતી. યુગલથી આપણે વાતચીત કરીએ છીએ મોહનસિંહ રાઠવાની. સતત 11 વખત એ ધારાસભ્ય રહી ચૂક્યા છે. સમાજનું ખૂબ મોટું નામ છે. સુખી ડેમ બનાવવા માટે પણ એમનું ખૂબ મોટું એમનું એ રહ્યું છે. તો ખાસ આજે આ સમાજની જે કે ભારતીય જનતા પાર્ટી હોય, એમના નિધન પછી આજે આવો નેતા મળવો ખૂબ મુશ્કેલ છે અને આપ ખૂબ નજીકથી એમને મળ્યા છો, જોયા છો. એમના નિધન બાદ આવો નેતા ક્યારે નહીં મળે. હા ધવલભાઈ, મુદ્દાની વાત એ છે કે સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવા સાથે માત્ર પત્રકારિત્વ અને રાજકીય નેતા તરીકેના મારા સંબંધો નહોતા. એમની સાથે મારા પારિવારિક સંબંધો હતા. અને આજથી નહીં, છેલ્લા 45 વર્ષથી જ્યારથી હું પત્રકારિત્વની વ્યવસાયમાં આવ્યો, ક્ષેત્રમાં આવ્યો, ત્યારથી મોહનસિંહભાઈ સાથે મારા સંબંધો છે. પરંતુ મોહનસિંહભાઈ એ આદિવાસી વિસ્તારના મસીહા કહેવાય. રાઠ વિસ્તારના તેઓ એટલા દિગ્ગજ નેતા હતા કે માત્ર મોહનસિંહભાઈનું નામ પડે તો તમે જેમ આપણે કહીએ છીએ ને, ભાજપમાં રામના નામે પથરા તરી જાય, એમ કોઈ પણ નેતા ત્યાં આદિવાસી નેતા તરીકે આવે. અને એનું પરિણામ તમને બતાવી દઉં કે પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવા, જેઓ સરકારી કર્મચારી હતા, એમને 90-91માં એ લાયા અને ત્યારે ભાજપના દિગ્ગજ નેતાઓ એમને હરાવવા ગયા હતા. છતાં પણ જનતા દળના એકમાત્ર લોકસભાના સભ્ય તરીકે નારાયણભાઈ રાઠવા ચૂંટાયા હતા. કેમ? સ્વર્ગસ્થ મોહનસિંહભાઈના એમને આશીર્વાદ હતા. ત્રિપુટી હતી, રાઠવા ત્રિપુટી. સ્વર્ગસ્થ મોહનસિંહભાઈ, નારાયણભાઈ રાઠવા અને સુખરામભાઈ રાઠવા, જે સમગ્ર રાઠ વિસ્તારને કવર કરતા હતા. પરંતુ એમાં સ્વર્ગસ્થ મોહનસિંહભાઈની વાત એટલા માટે અલગ પડે છે કે તેઓ સમાજના તમામ વર્ગો સાથે જોડાયેલા હતા. તેઓ ભારતના સ્વર્ગસ્થ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈને પોતાના આદર્શ માનતા હતા. જનતા દળમાં હતા, જનતા મોરચામાં હતા. એમની રાજકીય સફર 1972થી શરૂ થઈ. 1972માં વિધાનસભામાં પગ મૂક્યા પછી ઇન્દિરાજીની કટોકટી આવી, ત્યારે પાવીજેતપુર બેઠક હતી, છોટાઉદેપુર નહીં. અને ત્યારે કટોકટી પછી જ્યારે 1977માં મોરારજીભાઈ દેસાઈની આગેવાની હેઠળ જ્યારે ચૂંટણીઓ લડાઈ, જયપ્રકાશ નારાયણ સ્વર્ગસ્થ તેમની આગેવાની હેઠળ સમગ્ર ભારતમાં એક હવા ઊભી થઈ હતી સ્વર્ગસ્થ ઇન્દિરાજીની સામે. અને ત્યારે મોહનસિંહભાઈ પાવીજેતપુર બેઠક પરથી, જે સામાન્ય બેઠક હતી, એ સામાન્ય બેઠક પર ગુજરાતના દિગ્ગજ નેતા, ગુજરાતના જેમનું રાષ્ટ્રીય સ્તરે પણ નેતૃત્વ સન્માન કરતું હતું, એવા પોતાના વતન કોશિંદ્રા સ્વર્ગસ્થ ચીમનભાઈ પટેલ એમની સામે ચૂંટણી લડ્યા પછી એમને હરાવીને વિધાનસભામાં ગયા. ત્યારે અભૂતપૂર્વ દ્રશ્યો સર્જાયા હતા કે મોહનસિંહભાઈને યુવાનો જે નવનિર્માણમાં સ્વર્ગસ્થ ચીમનભાઈ પટેલની સામે હતા, એ ખભા પર બેસાડીને જાયન્ટ કિલર તરીકે વિધાનસભામાં એમને સોગંદવિધિ માટે લઈ ગયા હતા. આ મોહનસિંહભાઈની એક અદ્ભુત રાજકીય સફરનો પ્રારંભ હતો. જી, મોહનસિંહ રાઠવા જે સુખી ડેમ જે છે, એમને બી આંદોલન કર્યું હતું અને એ આંદોલનમાં એમને ઘણી વખત એમના પર જીવલેણ હુમલો પણ થયા હતા. આપ શું કહેશો? મોહનસિંહભાઈની સામે કોઈક મુઠ્ઠીભર લોકોનો આક્રોશ હોય, બરાબર છે, પણ મોહનસિંહભાઈ સમગ્ર રાઠ વિસ્તારના સર્વમાન્ય નેતા હતા, સમગ્ર વિસ્તારના સર્વમાન્ય નેતા હતા. મને યાદ છે કે પત્રકારિત્વના ક્ષેત્રમાં મારો પ્રવેશ થયો એ 1981-82ના જમાનામાં આપણા ગુજરાતના સ્વર્ગસ્થ મુખ્યમંત્રી અમરસિંહભાઈ ચૌધરી તે વખતે સિંચાઈ મંત્રી હતા અને સુખી ડેમ બંધાઈ રહ્યો હતો.
શરૂઆતમાં મોહનસિંહભાઈ એનો વિરોધ કરવા ગયા, પરંતુ જેમને તેઓ આદર્શ માનતા હતા એ સ્વર્ગસ્થ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈએ એમને એક ટિપ્સ આપી કે આ તારા વિસ્તારના વિકાસ માટે છે આજે, અને એમણે સ્વીકારી લીધું સરાખો પર. પરંતુ ત્યાં કામ કરતા એક આદિવાસી ભાઈની આંગળી કપાઈ ગઈ, એમનો હાથ આવી ગયો મશીનમાં, અને એના માટે થઈને મોહનસિંહભાઈ 81-82માં જે આંદોલન ઊભું કર્યું, તો મને યાદ છે કે સુખી ડેમની ઉપર વસંતગઢ નામનું ગામ છે. પૌરાણિક વાત કરું આપને રાજકીયને બદલે તો એ આખો હિડિંબા વન વિસ્તાર કહેવાય છે. હું વ્યક્તિગત રીતે વડોદરાથી રિપોર્ટિંગ કરવા ગયેલો. વસંતગઢ નામના ગામે એક સભા હતી, સામાન્ય મંડપ હતો, અને મોહનસિંહભાઈના એક અવાજ પર 10,000થી વધુ આદિવાસીઓ તીરકામઠાને પાડિયા સાથે સભામાં હાજર થઈ ગયા હતા. એ આંદોલનથી ત્યારની સ્વર્ગસ્થ માધવસિંહભાઈ સોલંકીની સરકાર હચમચી ગઈ, અને સિંચાઈ મંત્રી સ્વર્ગસ્થ અમરસિંહભાઈ ચૌધરી જાતે દોડી ગયા અને એમણે મોહનસિંહભાઈને પારણા કરાવેલા. એ પછી મોહનસિંહભાઈ સમગ્ર વડોદરા જિલ્લાના પણ નેતા તરીકે ઉભરી આવ્યા હતા. એમનું આક્રમક નેતૃત્વ ત્યારથી શરૂ થયું, અને એનો પડઘો સતત વિધાનસભામાં પડતો રહ્યો, અને એ વિસ્તારનો સતત વિકાસ થતો રહ્યો. આ મારો વ્યક્તિગત અનુભવ છે, એક પત્રકાર તરીકે અનુભવ છે. પરંતુ એ સિવાય જો તમારે મોહનસિંહભાઈને યાદ કરવા હોય તો એવું છે કે આદિવાસી વિસ્તારમાં તમારે પ્રાથમિક શાળા હોય, શિક્ષણ હોય, આરોગ્ય હોય, એનાથી સમગ્ર વિસ્તાર વંચિત. પરંતુ મોહનસિંહભાઈએ શિક્ષણ ક્ષેત્રે પણ ખૂબ કામ કર્યું છે. માત્ર ને માત્ર 2002 ગોધરા કાંડ વખતે સ્વર્ગસ્થ મોહનસિંહભાઈને હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ 2002માં જે જીત્યા હતા, 2002થી 2007માં એમનું કોઈ યોગદાન એ વિસ્તારના વિકાસમાં નહોતું વેચાતભાઈનું, ને પરિણામે મોહનસિંહભાઈ ફરી એમને હરાવીને જીતી જ આવ્યા હતા. અને ત્યાર પછી મોહનસિંહભાઈ સ્વર્ગસ્થ ચીમનભાઈ પટેલની સરકારમાં હતા, વનમંત્રી તરીકે પણ હતા, અને ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં જ્યારે 1995 પછી 1995 પછી જ્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો ઉદય થઈ ચૂક્યો હતો, એ ગઠબંધન સરકારમાં પણ હતા ચીમનભાઈ પટેલ અને ભાજપની. પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં પણ એ વિપક્ષી નેતા પણ બન્યા વિધાનસભાના કોંગ્રેસમાંથી, અને ભારતીય જનતા પાર્ટીના જ શાસનમાં એમને વિધાનસભાના શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકેનું એવોર્ડથી સન્માનવામાં પણ આવ્યા હતા. એટલે મોહનસિંહભાઈ ની તમે કારકિર્દી જોવા જાઓ તો ત્યાર પછી સતત વિસ્તારમાં ચૂંટાતા રહ્યા. પાવીજેતપુર વિધાનસભા બેઠક નવા સીમાંકનમાં છોટાઉદેપુર વિધાનસભા બેઠક થઈ, ત્યારે પણ તેઓ એ જ બેઠક પરથી ચૂંટાઈને આવ્યા હતા. જી બિલકુલથી 82 વર્ષે તેમનું નિધન થયું, અને ટૂંકી માંદગી સારવાર બાદ એમના નિધન બાદ હવે એમના જે દીકરા જે છે ભારતીય જનતા પાર્ટીના એ ધારાસભ્ય છે. 2022 પછી એમના દીકરા બંને એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. જો એ 2022માં પણ ઇલેક્શન પહેલા મેં એમનું ઇન્ટરવ્યુ કર્યું હતું. એમણે સ્થાપેલી શિક્ષણ સંસ્થા મોહનસિંહ છોટુભાઈ રાઠવા કોલેજ છે, પાવીજેતપુરમાં છે, કદવાલ રોડ પર. તો મોહનસિંહભાઈનું ઇન્ટરવ્યુ મેં એમના ત્યાં કર્યું હતું, અને ત્યારે તેઓ શારીરિક રીતે થોડીક અસ્વસ્થતા અનુભવતા હતા. ગુજરાતની એક ચેનલ સાથે હું જોડાયેલો હતો, અને એ બ્રેકિંગ ન્યૂઝ ત્યારે હતા, જાહેરાત હતી, એમણે જ કરેલી કે હવે યુવાનોને તક મળવી જોઈએ, અને 2022 પછી હું ઇલેક્શન લડવાનો નથી. આ ઇન્ટરવ્યુ એક બ્રેકિંગ ન્યૂઝ બન્યા પછીના એક અઠવાડિયા પછી તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, અને ભારતીય જનતા પાર્ટીએ એમના સક્ષમ નેતૃત્વને સ્વીકારી અને એમના દીકરા રાજેન્દ્રસિંહ રાઠવાને ટિકિટ આપી, અને 2022માં રાજેન્દ્રસિંહ રાઠવા છોટાઉદેપુર બેઠક પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા. અલબત્ત 2022માં એમના સસરા કહેવાય સુખરામભાઈ રાઠવા એ ચૂંટણી હાર્યા હતા.
પરંતુ રાજેન્દ્રસિંહ રાઠવા જીત્યા હતા. એટલે સુખરામભાઈની હિસાબે એ નતા લડ્યા, પરંતુ એ જીત્યા રાજેન્દ્રસિંહ રાઠવા. રાજકીય વારસદાર તરીકે સૌથી પહેલા એમના હતા સૌથી મોટા દીકરા રણજીતસિંહ રાઠવા. રણજીતસિંહ રાઠવા જ્યારે વડોદરા અને છોટાઉદેપુર અલગ નતા થયા ત્યારે વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ પદે પણ બિરાજ્યા હતા. ખૂબ નમ્ર અને સારા સ્વભાવના છે બંને. એમના સંસ્કારો મોહનસિંહભાઈના બંને દીકરાઓમાં આવ્યા છે. રણજીતસિંહ રાઠવા આજે પણ બરોડા ડેરીના ડિરેક્ટર તરીકે છેલ્લા ઘણા વખતથી ચૂંટાયેલા જ છે અને ચૂંટાતા આવ્યા છે. એટલે એમના ઘરમાં જ રાજકીય વારસો છે. અને ભારતીય જનતા પાર્ટીએ કદાચ મોહનસિંહભાઈને સન્માનિત કર્યા ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપીને, અને એનું પરિણામ પણ સમગ્ર રાજ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી જે આવી છે એનો શ્રેય બી સ્વર્ગસ્થ મોહનસિંહભાઈને જાય છે. અને છેલ્લે બીજા દિગ્ગજ નેતા જે એમના શિષ્ય કહેવાય, જેમણે પોતે વારંવાર જાહેરમાં કહ્યું છે, પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવા. એમણે હમણાં પણ એમના નિધન પછી પણ કહ્યું કે તેઓ એમના રાજકીય ગુરુ હતા. તેઓ વિસ્તરણ અધિકારી હતા નારાયણભાઈ રાઠવા, અને મોહનસિંહભાઈ એમને ત્યાંથી રાજકારણમાં લાવેલા. તો નારાયણભાઈ રાઠવા અને એમનો દીકરો સંગ્રામસિંહ રાઠવા જે બંને રાજકારણમાં છે એઓ પણ ભાજપમાં આવ્યા છે. એટલે આજની તારીખમાં જે રાઠવા ત્રિપુટીનો પરચમ લહેરાતો હતો કોંગ્રેસમાં, જનતા દળમાં, અલબત્ત પહેલાથી વિચારસરણી એમની કોંગ્રેસની વિરુદ્ધમાં હતી. સમયાંતરે પોતાના વિસ્તારના વિકાસ માટે એમણે જે કોઈ પક્ષમાં રહ્યા એ અલગ વાત છે. પરંતુ ફરીવાર યાદ કરાવી દઉં કે એમના પોતાના આદર્શ દોસ્ત સ્વર્ગસ્થ મોરારજીભાઈ દેસાઈ જ હતા, મોહનસિંહભાઈના. છેલ્લા 2 વર્ષથી એમની તબિયત નાદુરસ્ત હતી. ઉમરવાસથી તેમના નિવાસ સ્થાને લગભગ 1.5 વર્ષ પહેલા હું એમની પાસે અડધો કલાક બેઠો હતો. મારા અંકલ પાવી જેતપુર સ્કૂલના પ્રિન્સિપાલ પણ રહી ચૂક્યા સ્વર્ગસ્થ દિનેશભાઈ ભટ્ટ. એ બંને ને તમે બાજુમાં રાખો તો બંને બ્રધર લાગે, એમના રિલેશન બ્રધર જેવા હતા. એટલે અમારા પારિવારિક સંબંધ હતા. હું પોતે પણ દુઃખની લાગણી અનુભવું છું. આઘાત છે મને કે ભાઈ મોહનસિંહભાઈ નથી રહ્યા. જ્યારે પણ એ તમને મળે ત્યારે એમનો એક શબ્દ હતો, કોઈને પણ જે એમના આત્મીય હતા એમને જ્યારે પણ સ્વર્ગસ્થ મોહનસિંહભાઈ સામે મળે એટલે એ એમને મોટા ભાઈ કેમ છો આ શબ્દોથી નવાજતા હતા. એમાં એમનું આત્મીયતા છલકાતી હતી. એટલે સુખી ડેમના આંદોલનથી હું એમને ઓળખું છું. સુખી ડેમ પછી એ ગાંધીનગરમાં રહ્યા ત્યારે પણ હું એમની પાસે અવારનવાર મળતો હતો, જતો હતો. અને મેં આપને કહ્યું એમ કે પત્રકાર અને રાજકીય સંબંધોને બદલે પારિવારિક સંબંધો અમારા રહી ચૂક્યા છે. એટલે અવારનવાર તેઓ મારા ઘરે પણ આવી ચૂક્યા છે. એટલે મોહનસિંહભાઈ એક સાલસ વ્યક્તિત્વ હતું, સક્ષમ નેતૃત્વ ધરાવતું વ્યક્તિત્વ હતું. આદિવાસીઓના મસીહા ચોક્કસપણે હતા, પરંતુ એમણે ક્યારેય પોતાની મર્યાદા નથી વળોવી. સ્થાનિક સ્તરે સ્વર્ગસ્થ શાંતિ કાકા એમના એક ગુરુ હતા, શાંતિભાઈ શાહ. તેઓ હંમેશા શાંતિ કાકાને એટલો જ આદર ભાવ આપતા હતા. એટલે સમાજના તમામ વર્ગો સાથે સ્વર્ગસ્થ મોહનસિંહભાઈ રાઠવા જોડાયેલા હતા. અને હું વ્યક્તિગત રીતે માનું છું કે માત્ર રાજ વિસ્તારને, આદિવાસી વિસ્તારને કે એક આદિવાસી વિસ્તાર એટલે આદિવાસી સમાજને નહીં, પરંતુ સમગ્ર વિસ્તાર અને એ વિસ્તારમાં રહેતા સમગ્ર સમાજને એક ના પૂરાય એવી ખોટ રહી છે. તેમણે રસ્તાઓના વિકાસ કર્યા છે, સ્કૂલો બનાવી છે. બુનિયાદી સ્કૂલોનો જે અત્યારે સૌથી વધારે મહત્વ છે એ વિસ્તારમાં, એનો પાયો નાખનાર પણ સ્વર્ગસ્થ મોહનસિંહભાઈ. એટલે શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, વિકાસના કામોમાં તમામ રાખે. આજે એ રાજ વિસ્તાર જે સૂકો ભઠ્ઠ રહેતો હતો એને સુખી ડેમ યોજનાને સાકાર કરીને લીલોછમ બનાવનાર પણ સ્વર્ગસ્થ મોહનસિંહભાઈ રાઠવા હતા. એટલે એમ કહી શકાય કે એક સાલસ વ્યક્તિત્વ અને એક સક્ષમ નેતૃત્વ સમાજના તમામ વર્ગોએ પૂર્વ વિસ્તારમાં ગુમાવ્યું છે. પ્રભુ એમના આત્માને શાંતિ આપે. જી બિલકુલથી 11 વખતથી ધારાસભ્ય બન્યા છે. આપની સાથે પારિવારિક સંબંધો પણ હતા. સમાજમાં હવે ક્યારે બી એક છૂટ નહીં પૂરી શકાય. ઇવન ભારતીય જનતા પાર્ટીમાં પણ આવા કદાવર નેતા નહીં મળે. એક સાચી શ્રદ્ધાંજલિ આપવી હોય, કેમ કે આપ ખૂબ નજીક હતા, કેવી રીતે આપીશું? મેં આપને અગાઉ પણ કહ્યું, પારિવારિક સંબંધો પણ એટલી જ આત્મીયતાથી એ જાળવતા. પત્રકારો સાથે પણ એટલા જ આત્મીયતાથી મળતા હતા જ્યારે પણ મળે ત્યારે.
કોઈ પણ સમાજ હરીફ પક્ષ હોય, રાજકીય પક્ષ, ત્યારે પણ એમના એટલા જ સારા સંબંધો હતા. જ્યારે એ ધારાસભ્ય તરીકે હતા ત્યારે પૂર્વ ધારાસભ્ય આપણા અને મંત્રી એવા જીતેન્દ્રભાઈ સુખડિયા સાથે પણ એમના ખૂબ આત્મીય સંબંધો હતા. સાથે સાથે એ લોકો વિધાનસભામાં બેઠતા હતા. મેં આપને અગાઉ કહ્યું કે 1990-91માં જનતા દળમાંથી જ્યારે નારાયણભાઈ રાઠવાને લોકસભાની ટિકિટ મળી ત્યારે ભારતીય જનતા પાર્ટીનો સમગ્ર મધ્ય ગુજરાતમાં જેમણે ઝંડો ફરકાવ્યો છે એવા સ્વર્ગસ્થ નલિનભાઈ ભટ્ટ અને સ્વર્ગસ્થ જસપાલસિંહ બંનેને ભારતીય જનતા પાર્ટીએ એમને હરાવવા માટે ત્યાં મોકલ્યા હતા. પરંતુ મોહનસિંહભાઈના નેતૃત્વની સામે એમની નેતાગીરી પણ ના ટકી શકી, એમનો પાવર પણ ના ટકી શક્યો અને સમગ્ર હિન્દુસ્તાનમાં જનતા દળના એકમાત્ર નેતા તરીકે લોકસભાના સભ્ય તરીકે, સાંસદ તરીકે નારાયણભાઈ રાઠવા ચૂંટાઈ આવ્યા હતા. એટલે એક ગજબનું નેતૃત્વ હતું એમનું. એનું કારણ કહું કે સમાજના તમામ એ આદિવાસી નેતા તમે કહો બરાબર છે, પણ આદિવાસી માત્ર નેતા આદિવાસી સમાજ પૂરતા નતા, એ સમાજના તમામ વર્ગો સાથે જોડાયેલા હતા. એટલે સમાજના તમામ વર્ગોએ એમને શ્રદ્ધાંજલિ આપી છે અને 12મી તારીખે એમની પ્રાર્થના સભા પણ છે અને ચોક્કસપણે એમના ધર્મપત્નીની પ્રાર્થના સભા પણ લગભગ 10-12 વર્ષ પહેલા આ જ મોહનસિંહ છોટુભાઈ રાઠવા કોલેજમાં યોજાઈ હતી અને ત્યારે તમામ રાજકીય પક્ષના નેતાઓ ત્યાં પહોંચ્યા હતા. હું તો પારિવારિક અને રાજકીય બંને સંબંધોમાં ત્યાં હોઉં ગયા હતા અમે ત્યાં. આ વખતે પણ એવી જ રીતે ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના એમના મિત્રો જેમની સાથે મારે વાત થઈ છે એ લોકો પણ પહોંચવાના છે. એટલે કહેવાનો મતલબ એ છે કે એ છે ને સર્વગ્રાહી નેતૃત્વ હતું. પારિવારિક સંબંધો સાચવવાના, આત્મીયતા દાખવવાની, તમામ લોકો સાથે સરળતાથી હળવું મળવું અને રાજકીય પ્રભુત્વ ધરાવતું નેતૃત્વ હતું. પ્રભુ એમના આત્માને શાંતિ આપે. તમામ લોકો જશે, એમની ખોટ ચોક્કસપણે નહીં પૂરાય, ચોક્કસપણે નહીં પૂરાય. ફેમિલી વાળાને શું કહેશે? કોને? એમના ફેમિલીને આપ? એમના પરિવારને તો હું નજીકથી ઓળખું છું. મારે હમણાં જ રણજીતભાઈ સાથે વાત થઈ હતી. કારણ કે અહીંયા પણ હતા રાજેન્દ્રસિંહ રાઠવા તો સીધા જ ધારાસભ્ય તરીકે આવ્યા, પરંતુ રણજીતસિંહ રાઠવા એમના પહેલા વારસદાર, મોટા દીકરા, એ તો અને ત્યાં તો વડોદરા જિલ્લા પંચાયત હતી, છોટાઉદેપુર હતી, એટલે અવારનવાર અમે મળીએ. આપ એમને ખૂબ નજીકથી જુઓ તો મેં આપને કહ્યું કે બંને દીકરાઓમાં 3 દીકરા છે એમને. જીતેન્દ્રસિંહ રાઠવા પણ એમના 3જા દીકરા છે, સૌથી નાના, અને તમામે તમામ સમાજના તમામ વર્ગો સાથે જોડાયેલા છે અને તેઓ મોહનસિંહભાઈ રાઠવાના નેતૃત્વને સાબિત કરી આપે. તેઓ મોહનસિંહભાઈ રાઠવાના સંસ્કારો મુજબ સમાજના તમામ વર્ગો સાથે રહીને એમણે જે શિક્ષણ, આરોગ્ય અને આદિવાસી વિસ્તારના વિકાસ માટે, પૂર્વ વિસ્તારના વિકાસ માટે જે મોહનસિંહભાઈ આખી જિંદગી સેવા કરી છે એ પરિશ્રમ એ કરે અને કરશે જ એવો મને વિશ્વાસ છે. જી બિલકુલથી વરિષ્ઠ પત્રકાર દિવેશભાઈ ભટ્ટ આપણી સાથે જોડાયા હતા અને આપણે જે મોહનસિંહ રાઠવા છે એમને એક સાચી શ્રદ્ધાંજલિ મળે અને એમને યાદ કરીને એમના જીવનની બધી વાતો અમે તમારા સુધી મોકલી છે. તો મિત્રો ખાસ આ લાઈવમાં આટલું જ. ફરી પાછા લાઈવમાં પાછા મળીશું. ત્યાં સુધી મને જે આપશો. નવપરા ગુજરાત, ધવલરાવ, વડોદરા.